મારું નામ છે મેહુલ ચૌહાણ. હું શ્રી ટેલી પોલિટેકનિક ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. આજનો અમારો સબ્જેક્ટ છે એસજીપી સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. એમાં માઇક્રો પ્રોજેક્ટનું ટાઇટલ છે સ્ટોલિંગ પ્રોટેક્શન ઓફ ઇન્ડક્શન મોટર. આજે હું તમને ઇન્ટ્રોડક્શન વિશે જાણકારી આપીશ. ઇન્ટ્રોડક્શન ઓફ સ્ટોલિંગ પ્રોટેક્શન ઓફ ઇન્ડક્શન મોટર. Stalling is a condition at which a motor stops rotating even when there is the sufficient voltage at its terminals. Stalling એ એવી પરિસ્થિતિ છે કે જેમાં મોટરના ટર્મિનલ પર પર્યાપ્ત વોલ્ટેજ હોવા છતાં પણ ફરતી અટકે છે. This condition occurs when the torque required by the load is more than maximum torque that can be generated by the motor. આ સ્થિતિ ત્યારે થાય છે કે જ્યારે લોડ દ્વારા જરૂરી મહત્તમ ટોર્ક કરતાં વધી જાય છે ત્યારે મોટર દ્વારા ઉત્પન્ન કરી શકાય છે. At this condition, the motor drains the maximum current and the speed comes zero. આ સ્થિતિ મોટર મહત્તમ પ્રવાહ ખેંચે છે ત્યારે ઝડપ શૂન્ય બને છે. Reason for stalling of motor. વિદ્યુત કારણ ઇનપુટ સપ્લાય તે તબક્કા અથવા સિંગલ ફેઝિંગમાં ઘટે છે. યાંત્રિક કારણ રોટરનું જામ થવું, ઓવરલોડ અથવા લોડ ખેંચવામાં અસમર્થ થવું. Stalling current is current drawn by the motor at low rotor condition. Stalling current એ લોક કરેલા રોટરની સ્થિતિમાં મોટર દ્વારા દોરવામાં આવેલો છે. It is the highest current a motor can draw and it propagation to its rotor resistance. તે સૌથી વધુ પ્રવાહ લે છે. સૌથી વધારે પ્રવાહ લે છે જે મોટરને ખેંચી શકે છે અને તેના રોટર પ્રતિકારક પ્રમાણસર વધે છે. If stall current is the draw by motor from longer than motor get overheating occurs damage of winding. જો મોટર દ્વારા લાંબા સમય સુધી સ્ટોલ કરંટ ખેંચવામાં આવે છે, જો મોટર વધુ ગરમ થઈ જાય છે તો તેના વાઇન્ડિંગ બળી જવાના સંભાવના રહે છે અને તેને વાઇન્ડિંગને નુકસાનથી પહોંચે છે. આ સ્ટોલિંગ મોટરે રિલેને પ્રોટેક્ટને યોગ્ય રીતે સેટ કરવામાં આવે છે. મોટરને યોગ્ય રીતે સમક્ષ રીતે મૂકવામાં આવે છે. મોટર દરમિયાન સમય માટે સ્ટોલની સ્થિતિનો સામનો કરી શકે છે. એમાં અલગ અલગ થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન છે, કરંટ માઉન્ટિંગ છે, વોલ્ટેજ માઉન્ટિંગ છે, લોડ માઉન્ટિંગ છે અને સોફ્ટવેર કંટ્રોલ છે. ये डिटेल आपने बेसिक इंफॉर्मेशन बेस्ड स्टॉलिंग प्रोटेक्शन इज द रिक्वायर्ड इन अ मोटर एट द टाइम ऑफ स्टार्टिंग रनिंग. बिकॉज़ मोटर में स्टॉलिंग प्रोटेक्शन છે ને આપણે સ્ટાર્ટિંગ રનિંગ ના ટાઈમ પર જરૂરી હોય છે. બરાબર છે. તો એની મોટર કેન ડિસિપેટ મોટર ધેટ ડ્યુરિંગ ધ running condition that it is stand still condition. કોઈ મોટર કે જ્યારે તે સ્થિતિમાં હોય તેના કરતાં રનિંગ કન્ડિશનમાં વધારે ગરમી ડિસિપેટ કરે છે. In a motor failure to start after the energization, then the heat production of rotor and stator winding is the 10 to 15 times it the produce during the radial condition. જો એનર્જાઇઝેશન પછી મોટર સ્ટાર્ટ થવામાં નિષ્ફળ થઈ જશે ત્યારે રોટર અને સ્ટેટરમાં પ્રોડ્યુસ થતી ગરમી તે રેડિયલની ગરમી છે તેના કરતાં 15 થી 10 ગણી વધારે હોય છે. અને પ્રોટેક્શન કોઈ એપ્લાય ટુ ડિફરન્ટ સ્ટોલિંગ પ્રોટેક્શનમાં બે અલગ અલગ રીતે આપણે લાગુ કરવામાં આવે છે. પહેલું છે કે સ્ટોલિંગ એટ ધ ટાઈમ ઓફ સ્ટાર્ટ, એટલે કે મોટર સ્ટાર્ટ કરતી વખતેનું સ્ટોલિંગ. તેમાં શું હોય છે કે ધીસ ધ ફંક્શન ઇઝ એક્ટિવેટેડ only during the starting of the motor, that is the during the course of the starting time delay. It uses the step signal from the motor at the time of delay. આ ફંક્શન આપણે જ્યારે મોટરને સ્ટાર્ટ કરીશું ત્યારે એક્ટિવેટ થશે. એટલે કે જ્યારે આપણે મોટરને જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે મોટર સ્ટાર્ટ થવામાં ટાઈમ લાગશે. ત્યારે મોટર સ્ટાર્ટિંગ ડિલે થવાથી મોટરની જે સ્પીડ છે સિગ્નલ એ ટાઈમ ડિલેનો ટી સ્ટોલનો યુઝ કરે છે. The all inputs of start this function activated at the time limit provided for state quality. ત્યારે આ નોર્મલ કન્ડિશનમાં ડિટેક્શન કર્યા બાદ જો ફંક્શન એક્ટિવેટ થાય છે ત્યારે સેટ ક્વોલિટી માટે આપવામાં આવેલ ટાઈમ લિમિટ સ્ટાર્ટ થાય છે. At the end of this time delay, the motor stall gets the applied speed
કે ત્યારે આ ટાઈમ ડીલેના જે અંતમાં લાસ્ટમાં જે મોટર સ્પીડ એની મેળવવી જોઈએ. એ રીતે બીજી કન્ડિશન છે સ્ટોરિંગ એટ ધ ટાઈમ ઓફ રનિંગ. એટલે રનિંગ વખતે મોટર અટકી જવી. ત્યારે શું થાય કે ધીસ ફંક્શન ઇઝ એક્ટિવેટેડ ઇમિડિયેટલી આફ્ટર ધ સ્ટાર્ટિંગ period. Two parameters are required to begin the reading. First check stall rotor current threshold and second is the stall rotor time. એમાં કેવું છે કે આ માટે ડીલેમાં આપણે બે પેરામીટરને સેટ કરવા હોય છે. સ્ટોલ રોટર કરંટ થ્રેશોલ્ડ અને બીજું છે સ્ટોલ રોટર ટાઈમ. કે રિલે સ્ટાર્ટિંગના ટાઈમ કરતા ઓવર કરંટને શોધી લેશે. જો કરંટની વેલ્યુ સેટ કરેલા વેલ્યુ કરતા વધી જશે તો રિલે એક્ટિવેટ થશે અને ટ્રિપ કરાવશે મોટરને. એ રીતે આપણે મોટર પ્રોટેક્શન સ્ટોલિંગ પ્રોટેક્શન આપી શકશું. હવે આપણે જોઈએ સર્કિટ ડાયાગ્રામ. સર્કિટ ડાયાગ્રામમાં આપણે દેખાય છે આરવાયની પણ ઇનપુટ લાઈન આપેલી છે અને રિલેના જે નંબર હોય તે આપણે અહીંયા આપેલા છે કે જેમ 87 રિલે છે ડિફરન્શિયલ રિલે છે, 52 રિલે છે મોટર સર્કિટ બ્રેકર રિલે છે, 86 રિલે છે હાઈ સ્પીડ ટિપિંગ રિલે છે, 27 અંડરવોલ્ટેજ રિલે છે, 50 OL એ ઓવરલોડ એલાર્મ રિલે છે, 50 એમ્પિયર ફોલ્ટ રિલે છે, 50 એ ઓક્સિલરી સ્વિચ ઓફ મોટર સર્કિટ બ્રેકર અને આ સ્ટેપ સ્ટેબિલાઇઝિંગ રેઝિસ્ટન્સ છે. એ રીતે કોમ્પ્રેહેન્સિવ મોટર પ્રોટેક્શન રિલે છે. 59 નંબરનું થર્મલ ઓવરલોડ રિલે છે, તો 50 નંબરની ઇન્સ્ટન્ટ એનએસ ઓવરલોડ રિલે છે, 61 નંબરની ફેઝ અંડરનેસ રિલે છે અને 50 એલઆર એ લો રેઝિસ્ટન્સ પ્રોટેક્શન રિલે છે. આપણું જે સ્ટોરિંગ પ્રોટેક્શન છે ઓવરઓલ વોલ પ્રોટેક્શન ઇન્ડક્શન મોટર માટે યુઝ થાય છે. તો આપણે ડાયાગ્રામ સમજીએ તો પહેલા ત્રણ ઇનપુટ લાઈન છે ત્યાંથી આપણે 52 નંબર જોવાનું ત્યાં જોવાનું કે મોટર સર્કિટ બ્રેકર હશે. ઓકે, અને આ મોટરનું વાઇન્ડિંગ હશે સ્ટેટર વાઇન્ડિંગ જેમાં પણ સીધી લગાવેલી છે દરેક ફેઝમાં. તો 50 નંબરની આપણે જે રિલે છે તે ઇન્સ્ટન્ટ એને ઓવરલોડ રિલે છે. એવી જ રીતે આપણે 59 50 અને 50 એલઆર રિલે છે. 59 છે થર્મલ ઓવરલોડ રિલે છે અને 50 નંબરની જે છે ઇન્સ્ટન્ટ ઓવરલોડ રિલે છે. એ ઇન્સ્ટન્ટ ટાઈમમાં જે આપણી મોટરને ટેક કરાવશે અને 50 એલઆર આપણે ઓવર 50 એલઆર આપણે લો રોટર પ્રોટેક્શન છે. જે આપણે મોટરને જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે જે મોટરનું જે રોટર છે તે ફરવાનો ટાઈમ લાગશે ત્યારે વધારે કરંટ ખેંચશે ત્યારે એ માટે ટેક કરાવશે. ત્યાર પછી આપણી પાસે આપણું કોડ બેલેન્સ સીટી લગાવેલું છે જે 50 નંબરનું છે. તો 50 નંબર આપણો અર્થ પર રિલે છે કે જ્યારે કોઈ ફેઝ અર્થ થશે ત્યારે જે ફોલ્ટ થશે ત્યારે કરંટ વધારે ફ્લો થશે મોટરના પ્રોટેક્શન માટે લગાવેલું છે. એ જ રીતે આપણે ડિફરન્શિયલ પ્રોટેક્શન લગાવેલું છે. ત્રણ આરવાયબી લગાવેલા છે અને બીજી સ્ટાર પોઈન્ટ સાથે ગ્રાઉન્ડ સાથે આરવાયબી લગાવેલા છે. અને 87 નંબરની જે રિલે છે તે આપણી ડિફરન્શિયલ રિલે છે. તે ડિફરન્સ મેજર કરશે. જે સ્ટેટરના મોટરના બંને સાઈડના ડિફરન્સ મેજર કરશે. જો બંને સાઈડનો કરંટ 0 થતો હોય તો ડિફરન્શિયલ રિલે એક્ટિવ નહીં થાય. તો બી ડિફરન્સ જો કરંટનો ડિફરન્સ આવ્યો તો રિલે એક્ટિવ થશે, મોટરને પ્રોટેક્શન મળશે. मैं केजे पॉलिटिक डिपार्टमेंट में अभ्यास करूँ छूँ. आज આપણે સ્ટોલિંગ પ્રોટેક્શન ઓફ ઇન્ડક્શન મોટર એમાં કમ્પોનન્ટ વિશેની તમને જાણકારી આપીશ. ઓવરલોડ રિલેમાં તે જે મોટર સાથે સિરીઝમાં હોય છે. તેથી જ્યારે જે મોટરનો ઓપરેટ થતી હોય છે ત્યારે જે મોટરમાં વહેતો પ્રવાહ ઓવરલોડ રિલેમાંથી વહે છે. જ્યારે તેમાંથી વધુ પ્રવાહ વહેતો હોય છે ત્યારે તે ચોક્કસ સ્તરે હશે. આના કારણે મોટરનો પાવર સ્ત્રોત વચ્ચેનો સર્કિટ ઓપન થાય છે. આપણે જોઈશું બીજી થર્મલ ઓવરલોડ રિલે. થર્મલ ઓવરલોડ રિલેમાં રિલે કે મુખ્ય સર્કિટ માટે આખી ઇલેક્ટ્રોમિકેનિકલ સંરક્ષણ ઉપકરણો છે. તેમાં કોમ્પ્લેક્સ સાથે સંયોજનમાં આવેલા છે. તેઓ મોટર સાથે ઓવરલોડ અને તબક્કાને વ્યક્તિગત જરૂરિયાત અનુસાર પીડીટી પૂર્વ મોટરના પ્રારંભિક ઉકેલ સેટ કરવામાં મંજૂરી આપે છે. આપણે જોઈશું કરંટ ડિફરન્શિયલ પ્રોટેક્શન રિલે. કરંટ ડિફરન્શિયલ પ્રોટેક્શન રિલેમાં આ રિલે એક પ્રકારનું મહત્વપૂર્ણ રચનાત્મક ઉપકરણ છે જેનો ઉપયોગ વિદ્યુત ખામીને રોકવા અને સાધનોને સલામત સંચાલનની ખાતરી કરવા માટે થાય છે. આ પાવર સિસ્ટમમાં થાય છે કે ખાસ કરીને વિદ્યુત
વિદ્યુતના ઇક્વિપમેન્ટ જેમાં કે ટ્રાન્સફોર્મર, જનરેટર અને મોટરના આવતા અને પ્રવાહો વચ્ચે વિસંગતતા શોધવા માટે રચાયેલ છે. પછી આપણે જોઈશું અંડર વોલ્ટેજ રિલે. અંડર વોલ્ટેજ રિલેમાં એક રિલે જેમાં સમકક્ષો હોય છે જે ધારે વોલ્ટેજને સેટ વોલ્ટેજથી નીચે જાય છે ત્યારે તેમાં કાર્ય કરે છે. અંડર વોલ્ટેજ રિલેનો ઉપયોગ વોલ્ટેજના જે સામે રક્ષણ માટે શોર્ટ સર્કિટની ખામીઓ શોધવા માટે થાય છે. એમાં જે શોર્ટ સર્કિટ થાય છે તો તેમાં જે ફોલ્ટને શોધવા માટે અંડર વોલ્ટેજ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે જોઈશું ફેઝ લોસ પ્રોટેક્શન રિલે. ફેઝ લોસ પ્રોટેક્શન રિલેમાં ફેઝ લોસ પ્રોટેક્શન એ એક એવી જટિલ મોટરની સુરક્ષા પદ્ધતિ છે જે પાવર સપ્લાયમાં અને તબક્કાના ઉપકરણોનું નિરીક્ષણ કરવા અને મોટરના નુકસાનથી બચવા માટે આ રચાયેલ છે. Introduction of stalling protection of induction motor વિશે જાણીએ. હવે આપણે જાણીશું રિલે સેટિંગ એટલે શું. રિલે સેટિંગ કેવી રીતે કરી શકાય. For the decaying in the relay setting of the stalling relay that is used for protection against stalling, create addition data of induction motor is required over the above the data given the section. હવે એમાં આપણે છે મોટર પર જ્યારે મોટર પર 0 સ્પીડ સ્વિચ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, મોટર પર 0 સ્પીડ સ્વિચ ઇન્સ્ટોલ કરવામાં આવે છે તેને સાચી મોટર સ્ટોલ પ્રોટેક્શન કરવાની સામાન્ય પદ્ધતિ છે. જ્યારે આ સ્વિચ મોટરને સ્ટાર્ટ અથવા ટ્રીપ કરવા માટે કાર્ય કરે છે. સેટ સ્ટાર્ટિંગ ટાઈમ ઓફ ઇન્ડક્શન મોટર. જ્યારે ઇન્ડક્શન મોટરનો સ્ટાર્ટિંગ ટાઈમિંગ છે ફર્સ્ટ કન્ડિશન પર જ્યારે 12.7 સેકન્ડ જેટલો રહે છે. કોલ્ડ કન્ડિશનમાં 22 સેકન્ડ સુધી રહે છે. જ્યારે લોક રોટર રિલે એટલે સ્ટોલિંગ રિલે એમાં કરંટ સેટિંગ રેન્જ એની 1 એમ્પિયર અને 150 થી લઈને 600% જેટલી રહે છે. ટાઈમ સેટિંગ રેન્જ 6 થી 60 સેકન્ડ સુધી એનું કામ કરે છે. સેટિંગ જ્યારે practice is the set the current equal to 1/3 of the starting current. પછી છે the starting current is the 6 multiplied 132 is equal to 792 ampere. Secondary equipment first by third is equal to 1.76 ampere. And the setting of the 175% can be selected. જ્યારે એનું સેટિંગ એના 175% દ્વારા લેવામાં આવે છે. The timing setting of delay observation has to be higher than the acting time which is 5.5 seconds in this case. એમાં જ્યારે ટાઈમ સેટિંગ ડિલે ઓબ્ઝર્વ કરતા વધારે હોવી જોઈએ ત્યારે પ્રવેશ સમય એ તેમજ કિસ્સામાં 5.5 સેકન્ડ છે તેની સેટિંગ ગરમ અને સુરક્ષિત સ્ટોલિંગ સમય કરતા ઓછી હોવી જોઈએ. જ્યારે ગરમ થઈ જાય છે ત્યારે એની સ્ટોલિંગનો સમય ઓછો થઈ જાય છે કારણ કે એમાં વાઇન્ડિંગ બરવાના સંભાવના રહે છે. However, the setting must be less than the safe starting time under the hot and condition hence the time setting can be selected 10 seconds. જ્યારે સુરક્ષિત સમયમાં 5 સેકન્ડ હતી પહેલા હવે એની જગ્યાએ સેટિંગ કરીને 10 સેકન્ડ કરવામાં આવી છે ત્યારે એનું સ્ટોલિંગ પ્રોટેક્શન એનાથી
એને કોઈ નુકસાન નહીં થાય અને એના પ્રમાણે એ રિલે કામ કરશે. So often high interrupt motor have a long starting time and the same stalling time is less than the starting time. B, it become different to set the stalling relay in such a case without the occurring big operation during the healthy start. જ્યારે આ જે સ્ટોલિંગ રિલે એ પહેલેથી સેટ કરવામાં આવે છે કારણ કે તેને નુકસાન ન પહોંચે એક વિના સારી રીતે શરૂઆત દરમિયાન ઓપરેશન સારી રીતે વધારી શકે છે. એમાં આપણે સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે એનું ટાઈમ સેટિંગ નક્કી કરવામાં આવે છે એટલે એના કારણે એને કોઈ નુકસાન નહીં થઈ શકતું અને એના કારણે મોટર સારી રીતે ફરી શકે છે અને એની સારી રીતે રિલે ઓપરેટ થઈ શકે છે. Create the arrangement in the with the stalling relay is made ineffective only during starting can be made at the risk of on protection during unhealthy start. જે સ્ટોલિંગ રિલે માત્ર શરૂ કરતી વખતે જ અસરકારક બને છે કારણ કે એ હેલ્ધી પોઝિશનમાં હોતી નથી એના કારણે પ્રોટેક્શન ડ્યુરિંગ અનહેલ્ધી સ્ટાર્ટ એટલે એના પ્રોટેક્શનમાં સારી રીતે સ્ટાર્ટ થઈ શકતી નથી અને નુકસાન થવાનું. હવે આપણે જોઈએ કોમ્પોનન્ટ્સ એને પહેલા આપણે સર્કિટ બ્રેકર જોયું હવે કોમ્પોનન્ટ્સ ના યુઝ થાય છે સ્ટોલિંગ પ્રોટેક્શન માટે આપણે જોઈએ તો ફર્સ્ટ કોમ્પોનન્ટ છે ઓવરલોડ રિલે જે રીતે આપણે સર્કિટ ડાયાગ્રામમાં જોયું છે કે ઓવરલોડ રિલે જે આપણે 50 કોઇલ નંબરની છે એ આપણે એને લગાવી છે જે ઓવરલોડ વખતે ફિટ થશે કે જ્યારે આપણે મોટરનો ઓવરલોડ વધશે ત્યારે એનો કરંટ વધશે ત્યારે જે રેટેડ કરંટ કરતાં વધી જશે તો મોટર જેની વાઇન્ડિંગ પડી ન જાય એટલા માટે તેને ઓવરલોડ પ્રોટેક્શન આપીશું. એ રીતે આપણે ઓવરલોડ રિલે કોમ્પોનન્ટ હશે. તો બીજી છે થર્મલ ઓવરલોડ રિલે તો કે જે આપણે એની ડાયાગ્રામમાં જોયું કે થર્મલ ઓવરલોડ રિલે 59 નંબર રિલે છે જે લગાવેલું છે પેજમાં થર્મલ ઓવરલોડ રિલે કે જ્યારે મોટર બધા હીટ થઈ જશે ત્યારે એના માટે વાઇન્ડિંગ તો બળી ના જાય એટલા માટે થર્મલ રિલે છે કે જે વાઇન્ડિંગનું ટેમ્પરેચર કન્ટિન્યુ સેન્સ કરશે તો એ કરંટ ડિફરન્શિયલ પ્રોટેક્શન રિલે લગાવેલું છે જે આપણો કરંટ ડિફરન્સનો મેજર કરશે જ્યારે કરંટ 0 છે ત્યારે ડિફરન્સ એ એક્ટિવ થાય જ્યારે એ બાજુનો કરંટ અનબેલેન્સ થશે તો અનબેલેન્સ કરંટ થવાથી એનો ડિફરન્સ આવશે. ડિફરન્શિયલ રિલે આપણે લગાવેલું છે જે રીતે આપણે લગાવેલું છે ડિફરન્શિયલ 87 ડિફરન્શિયલ રિલે છે 87 ડિફરન્શિયલ રિલે ડિફરન્ટ રિલે કરશે કરંટ. ત્યાર પછી આપણે અંડર વોલ્ટેજ રિલે જે અંડર વોલ્ટેજ રિલે જ્યારે આપણે મોટરના વોલ્ટેજ છે જે 415 વોલ્ટ તેના કરતાં જો વોલ્ટેજ ઘટી જાય એટલે વોલ્ટેજ 415 થી ઓછા થઈ જાય તો મોટર વધારે કરંટ લેશે વોલ્ટેજ ઘટશે એટલા માટે અંડર વોલ્ટેજ રિલે લગાવ્યું છે જે અંડર વોલ્ટેજ આવશે ઓછા વોલ્ટેજ થશે રિલે એક્ટિવિટી એ રીતે આપણે ફેઝ લોસ પ્રોટેક્શન રિલે લગાવ્યું છે જ્યારે ત્રણ ફેઝમાંથી કોઈ ફેઝ લોસ થઈ છે ત્યારે કોઈ એનું વાઇન્ડિંગ વધારે થશે કરંટ એટલે માટેની રિલે લગાવી છે રિલે ચાર એલાર્મ સિસ્ટમ લગાવી છે જ્યારે ફોલ્ટી કન્ડિશનમાં કયો ફોલ્ટ થયો તે જોવા માટે આપણે એલાર્મ સર્કિટ લગાવી છે એલાર્મ ખબર પડશે કે કયો ફોલ્ટ થયો છે એટલા માટે એલાર્મ સિસ્ટમ લગાવી છે. હવે આપણે જોઈએ ફ્યુચરસ્કોપ જેમાં રિલે ફ્યુચરસ્કોપ એનો શું છે એ રીતે કે એડવાન્સ સેન્સરમાં પણ ફ્યુચરસ્કોપ તરીકે સ્ટોરિંગ પ્રોટેક્શન આપી શકે છે. એટલે સ્માર્ટ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ માટે પણ ફ્યુચરસ્કોપ માટે આપણે રિલે આપી શકીએ છીએ. એટલે મશીન લર્નિંગ અને AI ફ્યુચરસ્કોપમાં પણ આપણે સ્ટોરિંગ પ્રોટેક્શન વાપરી શકીએ છીએ. એ રીતે આપણે આગળ એનર્જી એફિશિયન્સી માટેની સ્ટોરિંગ પ્રોટેક્શન વાપરી શકીએ છીએ. હવે આપણે એપ્લિકેશન તરીકે જોઈએ તો એપ્લિકેશનમાં પહેલું છે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ. મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં પણ આપણે મોડર્ન રીતે યુઝ કરીશું ત્યારે બી એને ઓવરલોડ વખતે ઓવરલોડ આવશે ઓવર કરંટ થશે કે જેનું શાફ્ટની જામ થઈ છે ત્યારે એને પ્રોટેક્શનની જરૂર છે નહીં તો વધારે હીટિંગ થશે તો મોટર બળી જશે એટલા માટે તેને આપણે એપ્લિકેશનમાં યુઝ કરી શકીશું સ્ટોર પ્રોટેક્શન. હવે આ છે પંપમાં પણ મોટર કનેક્ટ થશે ત્યારે પંપનો ફ્લો વધી છે ત્યારે બી મોટર વધારે હીટ થશે વધારે ફ્લો આવશે અને મોટર હીટ થઈ જાય એટલા માટે સ્ટોર પ્રોટેક્શન આપીશું તેનું શાફ્ટ જામ થઈ જશે એટલા માટે. હવે આગળ છે ફેન્સ એન્ડ એક્ચ્યુએશન સિસ્ટમ. ફેન એટલે જે આપણા ફેન આવે તેનું બી સ્ટોર પ્રોટેક્શન આપવું પડે એનો લોડ વધી જશે તો કરંટ વધશે એટલા માટે. એક્ચ્યુએશન સિસ્ટમ જે આપણી હાઈ વોલ્ટેજ એસી કરંટ હશે તેને બી આપણે સ્ટોર પ્રોટેક્શન આપીશું. જેમ કે કમ્પ્રેસર છે તો કમ્પ્રેસરમાં બી ઓવરલોડ પ્રોટેક્શન મોટરની જરૂર પડશે કમ્પ્રેસરમાં. તો મોટર જો કમ્પ્રેસર વધી જશે ઓવરલોડ મોટર થઈ છે તો મોટરનો ઓવરલોડ કારણે હીટિંગ થશે હીટિંગથી વાઇન્ડિંગ બળવાની સંભાવના છે એટલા માટે એને
સ્ટોલિંગ પ્રોટેક્શન એપ્લિકેશન કોમ્પ્રેસર એગ્રીકલ્ચરમાં તો આપણે ખબર છે પાણીના બોરવા દ્વારા મોટરને પાણી ખેંચી સિસ્ટમ નથી જ્યારે મોટરથી વધારે મોટરના શોર્ટ જામ થઈ જશે તો બેન વધારે હીટિંગ થશે હીટિંગ થવાથી પાણી પડી જશે એટલા માટે એગ્રીકલ્ચરમાં યુઝ કરીશું હવે આ કન્ક્લુઝન જોઈએ in a conclusion storing protection for the induction motor in a typically accept of NGV safe and efficient operation in various industrial and commercial applications. We have involved combination of the protective components and method to prevent motor storing which can lead to damage over time in the potential cells. And conclusion આપણે શું શીખ્યા છે હવે આપણે ટોપિક પર સ્ટોરિંગ પ્રોટેક્શન ઇન્ડક્શન મોટર કે સ્ટોરિંગ પ્રોટેક્શન શું છે એને કેમ યુઝ કરવામાં આવે છે એનો મતલબ શું છે એ આપણે આ પ્રોટેક્શનનો શીખ્યા જે રીતે ઇન્ટ્રોડક્શન પહેલા જોયું અને બેઝિક ઇન્ફોર્મેશન જોયું કે સ્ટોરિંગ પ્રોટેક્શન એટલે શું સર્કિટ ડાયાગ્રામ જોયું કે સ્ટોરિંગ પ્રોટેક્શન એટલે કેવી રીતે કરી શકાય એ રીતે રિલે થી સ્ટોરિંગ પ્રોટેક્શન જે રિલે આવે એ રિલેનું સેટિંગ જોયું કે કેવી સેટિંગ થઈ શકે એના માટે કમ્પ્યુટર કા યુઝ થાય તે જોયું ફીચર્સ ઓફ જોયા એપ્લિકેશન કેવી રીતે યુઝ કરી શકે એ બી જોયું શાના માટે યુઝ થાય છે આ પ્રોટેક્શન કે એપ્લિકેશન જોયું કન્ક્લુઝન આપણે જોયું છે કે આપણે શું શીખ્યા છે તો આપણે એનું સ્ટોરિંગ પ્રોટેક્શન કેવી રીતે કરી શકીએ મોટરનું કેમ કરવામાં આવે છે અને એનું કન્ડિશન શું છે અને રિલે સેટિંગ કેવી છે તે આપણે શીખ્યા તો હવે મારું નામ દેસાઈ પ્રદેશ છે સ્ટોલિંગ પ્રોટેક્શન ઓફ ઇન્ડક્શન મોટર્સની માહિતી અમે ગૂગલ દ્વારા અને થોડીક માહિતી રેફરન્સ બુક દ્વારા મેળવેલ છે તેમાં સર્કિટ ડાયાગ્રામ અને રિલે સેટિંગ એ જેબી ગુપ્તા સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન નામની રેફરન્સ બુકમાંથી અમે મેળવેલ છે તથા પેઇન્ટકર વાયજી અને એન્ડ ભીડે એસઆર ફંડામેન્ટલ્સ ઓફ પાવર સિસ્ટમ પ્રોટેક્શન બુક તેના દ્વારા અમે બીજી બધી બેઝિક માહિતી મેળવેલ છે. થેન્ક યુ.